आप देख रहे हैं देश का विशाल नेटवर्क इंडिया टीवी लाइव, सच्चाई की सही आवाज। ધોળકા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની 134મી જન્મજયંતિની ઉજવણી। આજે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની 134મી જન્મજયંતિ નિમિત્તે ધોળકા વિધાનસભાના વિવિધ વિસ્તારોમાં કાવીઠા, બદરખા, સરોડા, ત્રાસદ, મફલીપુર, પાર્શ્વનાથ સર્કલ, સોનારફોઈ, નગરપાલિકા મગિયા, બાવન ગામ સમાજ ભવન તેમજ મોટીફોઈ વિસ્તારમાં આવેલા સિદ્ધાર્થ છાત્રાલય ખાતે બાબા સાહેબની પ્રતિમાને આગેવાનોએ પુષ્પાંજલિ અર્પિત કરી વિનમ્ર વંદન કર્યા। આ દરમિયાન બાબા સાહેબના વિચારો અને બંધારણના મૂલ્યાંકો લોકો સુધી પહોંચે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી આજે દિવસ દેશભરમાં સંવિધાનના અંગીકરણના 75મા વર્ષ નિમિત્તે વિશેષ ઉજવણી થઈ રહી છે, જ્યાં બાબા સાહેબના આદર્શ અને જીવન મૂલ્યોને આત્મસાત આ અવસરે સમાજના શિક્ષણ, સમાનતા અને સામાજિક સમરસતાના સંતુલિત વિકાસ દ્વારા વિકસિત ભારત નિર્માણ માટે સહિયારા પુરુષાર્થ માટે ઉપસ્થિત સર્વને આગેવાનોએ અનુરોધ કર્યો। આ સામાજિક સમરસતાના 45 વર્ષ સુધી અવિરત જય ભીમ કહેતા પૂર્વ કેબિનેટ મંત્રી આદરણીય શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, પૂર્વ ગૃહ રાજ્યમંત્રી ગુજરાત અને પ્રદેશ ઉપાધ્યક્ષ ગોરધનભાઈ ઝડફિયાજીની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયેલા સમરસતા ભોજનમાં સમાજના વિવિધ વર્ગના આગેવાનોએ સાથે ભોજન લઈ સમરસતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું। આ કાર્યક્રમમાં ધારાસભ્ય કિરીટસિંહ ડાભી, જિલ્લા પ્રભારી વંદનાબેન મકવાણા, સંગઠન પ્રમુખ સુનિલભાઈ પટેલ, નગરપાલિકાના પ્રમુખ અશોકભાઈ મકવાણા, કાંતિભાઈ લકુમ, શહેર તથા તાલુકા મોરચાના સૌ પદાધિકારી, નગરપાલિકાના કાઉન્સિલર શ્રી, સમાજના આગેવાનો, સિદ્ધાર્થ વિદ્યાલયના ચેરમેન હસમુખભાઈ પરમાર તથા ટ્રસ્ટીઓ, મહિલા મોરચાની બહેનો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા। હેડ ઓફિસ ઇન્ડિયા ટીવી લાઈવ પ્રયાસ, એમના નામને ભૂલાવાનો પ્રયાસ, અને આજે જે બધા બંધારણને લઈને બાકી લોકો ફરે છે, બંધારણ એ અમારો આત્મા છે, ઇટ ઇઝ ધ સાઉલ ઓફ ઇન્ડિયા। અને બંધારણને જે લોકોએ 95 વખત બદલ્યું એ બંધારણની વાત કરે ને ત્યારે અમને લાગે, અને એ પણ પોતાના સત્તાના સ્વાર્થ માટે બદલે। અમે સુધારો કરીએ છીએ પણ કાશ્મીરમાં આતંકવાદને ખતમ કરવા માટે 370 કાઢીએ છીએ। અમે બંધારણમાં બદલ કરીએ છીએ, એમાં સુધારો કરીએ છીએ, પણ એ સુધારો દેશના હિત માટે કરીએ છીએ। અને બંધારણ બદલી શકાતું નથી, ઇટ કેન ઓનલી બી એડેડ। બંધારણનો એક શબ્દ પણ એમાંથી નાબૂદ ના થઈ શકે। देश और प्रदेश की खबरों के लिए अभी सब्सक्राइब कीजिए इंडिया टीवी लाइव, साथ ही बेल आइकन को दबाना बिल्कुल ना भूलें, जिससे सबसे पहले खबर आप तक पहुंच सके।